નર્મદા નદીના કિનારે આવેલા સિસોદરા ગામમાં ગેરકાયદેસર રેતી ખનનની સમસ્યા ગંભીર બની રહી છે। ગ્રામજનોએ આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરી હતી। ગ્રામજનોના જણાવ્યા મુજબ ભૂમાફિયા કોઈપણ પરવાનગી વિના રાત્રિના સમયે રેતી ખનન કરી રહ્યા છે। આ માફિયા લાયસન્સ વગરના ડ્રાઈવરો પાસેથી વાહનો ઝડપથી ચલાવી રહ્યા છે। પરિણામે કેટલાક ગ્રામવાસીઓના અકસ્માત થાય છે। ગ્રામજનોએ પણ ખાણ ખનીજ વિભાગ પર માફિયાઓને છાવરવાના ગંભીર આક્ષેપો મૂક્યા હતા। સિસોદરા ગામે નર્મદા કિનારે રેતીની લીઝ મંજૂર થયા બાદથી જ સ્થાનિકોનો વિરોધ રહ્યો છે। છેલ્લા 4-5 વર્ષથી લીઝ ચાલી રહી છે। ગ્રામજનોએ આ સમસ્યાના નિવારણ માટે મુખ્યમંત્રી અને ખાણ ખનીજ વિભાગને પણ આવેદન આપ્યું છે। સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો છતાં હજુ કોઈ કાર્યવાહી પણ થઈ નથી। અમારા ત્યાં ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે રાતે ને દિવસે, અને કોઈ અધિકારી આવતા નહીં, આવે છે તો ખાણ ખનીજ વાળા આવીને જતા રહે છે, કઈ માપણી થતી નહીં। હવે ગામમાં રાતે ને દિવસે હોળી પણ ચાલે છે જે ગેરકાયદેસર છે, એટલે અમારે એના લીધે આખું ગામ ખોલી નાખ્યું છે। જેમ ત્યાં પરમિશન વગર ખોલે છે। અમે રજૂઆત કરીએ છે, આવીએ છે ને પછી આવતા નહીં। ગઈ સાલ પાણી આવ્યું તો અમારા ગામના ગરીબ લોકોને કેટલું નુકસાન થયું ને કેટલી સહાય આપવી પડી, ને તેમ છતાં બી અમારો કેટલો માલ સામાન ખલાસ થઈ ગયો। મોટામાં મોટી વસ્તુ તો રાતે પરમ દિવસે આ લોકો પકડ્યા અમને તો આયા જ નહીં। આયા તો પછી આમ કર્યું તેમ કર્યું, દોડા દોડી કરીને છોડી મૂક્યા, ફરી પાછા બોલાયા તો હવે એનું કોઈ કાર્યવાહી થતી નહીં। વાહનો અહીંયા આગળ આવી ગયા છે 9 જેટલા, પણ તેના બીચ ઉપર કોઈ કાર્યવાહી થતી નહીં। તો અમારી માંગ છે કે કાર્યવાહી કરો। અમે અમને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે, એનું પરિણામ આવું જોઈએ એવું અમે વિચારીએ। ના, તે દિવસ રાત્રે છે ને અમે ફોન પર ગોળ સાહેબને જાણ કરેલી કે ગોળ સાહેબ રાત્રે 2 નંબરમાં ખનન ચાલે છે। તો ગોળ સાહેબે કઈ જવાબ આપ્યું ના। તમે બે 3 વખત કોલ કર્યો, એમને લોકેશન બધું બતાવ્યું અમે કે સાહેબ આવી રીતે ચાલે છે। પછી આ 3 ગાડીઓ ભરેલી હતી ને 4થી ગાડી ભરવાની હતી, ને સાહેબ પિયુષ સાહેબ આવ્યા ને પછી પિયુષ સાહેબ જાતે આવ્યા, આવીને જોયું બધું ને ગાડીઓ ખાલી કરીને લીગલીમાં મોકલી દીધી ને એની પાછળ જીજે 34માં થાર ગઈ લીજ વાળાની કે કોની બી હોય। પછી જે ખાન ખનીજની ગાડી ને લીજ વાળાની ગાડી આગળ જઈને જે કર્યું તે પૈસાથી સમજ જે કર્યું એ લોકોએ, પછી પાછા ભરવા આવ્યા એ લોકો સાહેબ ગયા પછી અમે જનતા રેલગાડી પોતે। હમણાં બીજું કશું માંગ નથી। નર્મદા જિલ્લામાં છે ને 2 નંબર બહુ જ ચાલે છે, અને નર્મદા જિલ્લામાં નાવડીની પરમિશન છે નથી, તો છતાં બી નાવડીથી નદીમાંથી રેતી ઉલેચવામાં આવે છે। તે દર રાત્રે છે ને અમે 4 ગાડી પકડેલી રેતીની, 3 લોડર પકડેલા, 2 ટ્રેક્ટર પકડેલા, એ બધા જમા કરાયેલા છે, પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી। ને હિટાચી મશીન ને નાવડી બી નદીમાં જ પડેલી છે, એને પર બી કોઈ કાર્યવાહી થઈ નથી। અમારી એક જ માંગ છે ગોળ સાહેબને કે ગોળ સાહેબ જે તમે પકડેલું છે એની પર ફૂલ કાર્યવાહી કરો અને માપણી પ્રેસ જોડે કરજો। અમારે બધા ગામ વાળા આવવા તૈયાર છે લીજમાં, માપણી અમારે ફૂલ કરવી જોઈએ। ખાણ ખનીજ અધિકારી જોડે મોટા લોકો બહુ મળેલા છે, એટલે કોઈ કાર્યવાહી થતી નથી। અમારી એક જ દરખાસ્ત છે કે કાર્યવાહી ફૂલ કરે। 2 નંબરનું ખનન થાય છે એના માટે, અમારા ગામને બહુ નુકસાન થાય છે ખનન કરવાથી, ને આજુબાજુ બી બધા લીજ વાળા આજુબાજુ બધું ખનન કરેલું જ છે। કેટલા વર્ષથી ચાલે છે? ઘણા ટાઈમથી 2-2.5 વર્ષથી ચાલે છે। અમારા નાના માણસ ઉપર ફટાક લઈને કાર્યવાહી થઈ જાય છે, પણ જેમની ગાડી છે એની પર કાર્યવાહી, લીજો વાળાની ગાડીઓ ચાલે છે એની ઉપર કાર્યવાહી થતી જ નથી। અમારા નાના માણસની ગાડીઓ પકડાય તો ફટાફટ કાર્યવાહી થઈ જાય છે। અમારી એક જ દરખાસ્ત છે કે જે અમારી જોડે કરે છે જે મોટા માણસ જોડે બી કાર્યવાહી કરે। એ સરકારી ચીલો છે, ત્યાંથી 700 રૂપિયા લેવામાં આવે છે, એ લીજ વાળા લે છે। એક ગાડીના 700 રૂપિયા રોજના? હા, 2 દિવસ થઈ ગયા છે, હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, અને એફઆઈઆર બી નહીં ફાટી। બધા જે વસ્તુ જપ્ત કરેલી છે, જે આમલેતા પડેલી છે, એને કોઈ કાર્યવાહી કરી નથી, અને અમારી એક જ દરખાસ્ત છે કે કાર્યવાહી ફટાફટ થાય। રિસ્પોન્સ નથી મળતો અમને। ગોળ સાહેબને કેટલી વાર કોલ કર્યા, પિયુષ સાહેબને બી જાણ કરી, પિયુષ સાહેબ કઈ આવીશું। અમને આવું લાગે છે કે પિયુષ સાહેબને ગોળ સાહેબને પોતાનો ભાગ હશે, એટલે કઈ કાર્યવાહી કરવા માંગતા નથી। કાર્યવાહી ના થાય તો તમે શું કરો? અમે ઉપર લગીને જઈશું ગાંધીનગર।